સમાચારમાં આગળ વધીએ સમાચાર રાજકોટમાંથી જસદણમાં રિક્ષા ચાલકે બાળકને માર માર્યો। બાળકે રિક્ષામાં પેશાબ કરતા ચાલક ઉશ્કેરાયો। રોષે ભરાયેલા રિક્ષા ચાલકે બાળકને ઢોર માર માર્યો। બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણ થતા પોલીસ એક્શનમાં આવી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। અરવલ્લીના મોડાસા રૂરલ પોલીસ હદમાં એલસીબીની મોટી કાર્યવાહી। જાલોદર પાસે હાઈવે પર ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। કુલ 4992 બોટલ સાથે કિંમત ₹31.94 લાખનું દારૂ કબજે કરાયું। કુલ 67.99 લાખનો દારૂ મુદ્દામાલ સાથે 2 આરોપી ઝડપાઈ ગયા। હરિયાણાના 2 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। એક વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ। समाचार राजकोटमांथी के ज्यां हवे वीज चोरोनी खेर नथी। पीजीवीसीएलनी मेगा ड्राइव बाकी बिलनी स्थळ उपर ज वसूलात। छेल्ला 2 बिल न भरनारना जोडाण कपाशे। 200 थी वधु टीम बनाववामां आवी। दिवसभर आ ड्राइव चालशे। तो आपने ये दृश्य बतावी रह्या छे। छेल्ला 2 बिल न भरनार सामे कार्यवाही करवामां आवशे। जोडाण कापी नाखवामां आवशे। घणा समयथी राजकोटमां वीज चोरीनी बुमराण हती ते वच्चे पीजीवीसीएल द्वारा मेगा ड्राइव करवामां आवी रही छे, जे हवे चालशे। એટલે કે રાજકોટમાં વીજ ચોરોની હવે ખેર નથી। બોટાદ એલસીબીની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન મોટર અને વાહન ચોરીના 3 ગુનાઓ ડિટેક્ટ થયા। પોલીસે કુલ 12,58,000નો મુદ્દામાલ કબજે કરી 9 આરોપીને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 2 આરોપી હજુ પણ ફરાર છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ અવાવરૂ જગ્યા, ખેતરો, જીનિંગ ફેક્ટરીઓ અને પ્લાન્ટમાંથી મોટર, બેટરી અને કમ્પ્રેસરની ચોરી કરી ભંગાર તરીકે વેચતા। તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એક સંગઠિત ટોળકી ચોરીને અંજામ આપતી હોવાની માહિતી મળતા જ મહમ્મદનગર વિસ્તારમાં દરોડા પાડતા 5 શખ્સો ચોરીના મુદ્દામાલ અને વાહનો સાથે ઝડપાયા। આરોપીની પૂછપરછ દરમિયાન વધુ 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ એલસીબી ટીમની સફળ કાર્યવાહીની પ્રશંસા કરી। જે આરોપીઓ છે એ કોઈ ખુલ્લી જગ્યા હોય કે આવી જગ્યા હોય કે જે આપણે એબન્ડન્ટ જગ્યા હોય, ફેક્ટરી હોય, જ્યાંથી મોટર કે માલ સામાન પડ્યું હોય એમને લઈ જઈને અને એમને એસ્ક્રેપમાં આવીને કે બીજી જગ્યા આપીને અને એમનો આર્થિક લાભ લેવાના એમને ચાલુ કર્યું હતું। તો એમાં ટોટલ 11 આરોપીઓ પકડાયેલા છે, જેમાંથી 9 આરોપીઓ પકડાઈ ગયા છે અને બીજા 2 આરોપી પકડવાના બાકી છે અને ટોટલ 12 લાખથી વધારેનો મુદ્દામાલ કબજા કરવામાં આવેલ છે। સમાચારમાં આગળ વધીએ। સુરેન્દ્રનગરના થાન તાલુકાના સોનગઢ ગામની સીમમાં દીપડો દેખાતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટનો માહોલ સર્જાયો। છેલ્લા 15 દિવસ દરમિયાન દીપડાએ 3 વાછરડાનું મારણ કર્યું હોવાનું સામે આવતા પશુપાલકો પણ ભય અનુભવી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાંડિયા બેલી વીડ વિસ્તારમાં અંદાજે 7 જેટલા દીપડા વસવાટ કરે છે। આ દીપડા ઘણીવાર વીડ વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારો તરફ આંટાફેરા કરવા આવતા હોવાના કારણે સોનગઢ તેમજ આસપાસના ગામોમાં ચિંતા વ્યાપી છે। ખાસ કરીને વાડી વિસ્તારમાં રહેતા ખેત મજૂરો અને ખેડૂતોમાં રાત્રિના સમયે બહાર નીકળતા પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। अन्य महत्वना समाचार गांधीनगरमांथी विधानसभा परिसरमां मेडिकल केम्पनुं आयोजन करवामां आव्युं, जेमां पत्रकारो, विधानसभाना कर्मचारीओ तेमज पोलीस कर्मचारीओ सहित अनेक लोकोए भाग लीधो। दर वखते मेडिकल केम्पनुं आयोजन करवामां आवे छे अने तेनुं लोकार्पण विधानसभाना अध्यक्ष द्वारा करवामां आव्युं। आरोग्य तपास माटे आयोजित आ केम्पमां विविध टेस्ट अने चेकअप करवामां आव्या। ते दरमियान आरोग्य मंत्री प्रफुल्ल पानसेरियाए पण चेकअप कराव्युं અને લોકોને નિયમિત ચેકઅપ કરાવવાની અપીલ પણ કરી। ગાંધીનગર પ્રેસ ક્લબ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે વિધાનસભાની અંદર હેલ્થ ચેકઅપનો એક કેમ્પ રાખવામાં આવ્યો છે। દર વર્ષે રાખવામાં આવે છે। પત્રકાર મિત્રો, ધારાસભ્ય અને
અધિકારીઓ જેને કરવાનું હોય તે બધા જ આ ટેસ્ટ કરાવે છે. તો આ રીતે ભાગદોડની લાઈફસ્ટાઈલની અંદર પત્રકારોને એટલો સમય ન હોય, પોલિટિશિયનને ન હોય, પણ આ કેમ્પ ચોક્કસ દ્વારા અહીંયા જ્યારે આવું કેમ્પ હોય તો એમાં સ્વેચ્છાએ બધા જ લોકો પોતાનો ટેસ્ટ કરાવે અને તંદુરસ્ત જીવન જીવવા માટેનું જે પહેલું સુખ તે જાતે નેરા એ અહીંયા સાર્થક કરીએ છીએ. સમાચાર ગાંધીનગરમાંથી કે જ્યાં કામકાજ સલાહકાર સમિતિની મહત્વની બેઠક મળવાની છે. અધ્યક્ષની હાજરીમાં સાંજે 5 વાગે બેઠકનું આયોજન કરાયું. સરકારી બિલ લાવવા અંગે ચર્ચા તો 24 માર્ચના રોજ યુએસએસ બિલ રજૂ થઈ શકે. અમદાવાદમાં વધતી ગરમીને લઈ ટ્રાફિક પોલીસ એક્શનમાં. શહેરના 78 સિગ્નલ બપોરે 12 થી 4 કલાક સુધી બંધ રહેશે. ટ્રાફિક ઓછો રહેતો હોય તેવા સિગ્નલો 4 કલાક બંધ રહેશે. 31 સિગ્નલ પર ગ્રીન નેટ લગાવવાની કામગીરી કરવામાં આવશે. એએમસી દ્વારા ચર્ચા કરીને ગ્રીન નેટ લગાવવાની કામગીરી હાથ ધરાશે. ટ્રાફિક વધુ હોય તેવા 60 માંથી 31 સિગ્નલ પર કામગીરી કરાશે. 78 જેવા જંકશન જે છે કે જ્યાં આગળ લગાડેલા સિગ્નલ બપોરે 12 થી 4 વાગ્યા સુધીમાં બ્લિંકર મોડ ઉપર અથવા તો બંધ કરવાનું, હોલ્ડ ઉપર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. 60 જેટલા જે જંકશન છે ત્યાં આગળ લગાડેલા સિગ્નલ ટ્રાફિક ફ્લો વધારે હોવાના કારણે બપોરે 12 થી 4 ના સમયગાળામાં પણ બંધ કરી શકાય એમ નથી. સમાચાર સુરતમાંથી ગેસની અછત મુદ્દે કલેક્ટર કચેરીમાં મહત્વની બેઠક. સુડા, મનપા અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ હાજર. લોકો સુધી ગેસ પુરવઠો પહોંચાડવા માટે તંત્રનું મેગા પ્લાનિંગ. કામદારોનો પલાયન અટકાવવાના મુદ્દે પણ ચર્ચા. પાઇપલાઇન મારફતે લોકો સુધી ગેસ પહોંચાડવાની સૂચના. સુરત કલેક્ટરે તમામ અધિકારીઓને સૂચના આપી છે. હોસ્પિટલ, સ્કૂલ સહિત મહત્વપૂર્ણ યુનિટોને ગેસ માટે પ્રાથમિકતા આપવામાં આવે તેવું કલેક્ટરે જણાવ્યું. કાળાબજારી અટકાવવા માટે ખાસ ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે. પોલીસે સાથે રાખી કાળાબજારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું. એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે. એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી. એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે. કોઈ જગ્યાથી કાળાબજારી કે એની કમ્પ્લેન્ટ્સ આવતી હોય તો અમે જેટલા પણ ગોડાઉન્સ છે અને બાકી જ્યાંથી પણ ફરિયાદો આવતી હોય એના માટે પોલીસની સાથે અમારી પુરવઠાની બધી ટીમો છે એ એક્ટિવ છે અને દરેક વિસ્તારમાં એ અમે સતત રેન્ડમ ચેકિંગ કરી રહ્યા છીએ. રાજકોટમાં ગેસની અછત ન સર્જાય